સ્વાગત. ગુડ મોર્નિંગ. કોમોડિટી કેપિટલમાં આપનું સ્વાગત. હું યશ આપના સાથે, મારી સાથે મારા સહયોગી ધવલ. આવનારા અડધા કલાકમાં એગ્રી કોમોડિટીઝની ચાલ પર નજર કરીશું અને ખેડૂતલક્ષી તમામ સમાચારો પર નજર કરીએ. પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. ભારત સરકાર હોળી પહેલા ખેડૂતોને આપી શકે મોટી ભેટ. કેન્દ્ર સરકારની સૌથી મહત્વાકાંક્ષી પીએમ કિસાન નિધિનું ફંડ વધી શકે છે. સૌની નજર 22મા હપ્તા પર. ભારત સરકાર ફરી એક વખત ખેડૂતલક્ષી નિર્ણય લીધો. ઘઉં અને ખાંડની નિકાસને મંજૂરી મળી. 25 લાખ મેટ્રિક ટન ઘઉં અને 5 લાખ ટન ઘઉંની બનાવટને નિકાસને મંજૂરી મળી. આ નિર્ણયથી ખેડૂતોને મળશે આર્થિક લાભ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એફટીએ ટ્રેડ ડીલ મામલે કરી સ્પષ્ટતા. કહ્યું, રાહુલ ગાંધીના આક્ષેપોને ફગાવ્યા. પીએમ મોદી ખેડૂતો અને તેમના હિતોના રક્ષણ માટે પહાડની જેમ ઊભા છે. ઉત્તર ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો માટે રાહતના સમાચાર. પાટણ બનાસકાંઠાના ખેડૂતોને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય. ઉનાવા અને વિસનગર સીસીઆઈ કેન્દ્ર પર કપાસનું કરી શકાશે વેચાણ. જિલ્લો ફેરના નિયમથી મુક્તિ. કચરામાંથી કંચન બનાવવાની રીતે નવસારી કૃષિ યુનિવર્સિટીએ વિકસાવી. બ્રાઝિલ જેવા દેશમાં દર વર્ષે લાખો ટન કૃષિ કચરામાંથી કરવામાં આવે છે લાખોની કમાણી. ફરી એકવાર શરૂઆત કરીએ. સૌથી પહેલા વાયદા બજારમાં એનસીડીએક્સ પર શું સંકેતો મળી રહ્યા છે તેને સાથે ચર્ચાની શરૂઆત કરીશું. સૌથી પહેલા તમે નજર કરો એરંડા. અત્યારે ફિલહાલ તમે જોવા જાઓ તો એકદમ સીમિત સંકેત બનતા જોવા મળી રહ્યા છે. દિવસના તળિયે ભાવો આવી પહોંચ્યા હોય તેવા સંકેત છે. 20 ફેબ્રુઆરીની એક્સપાયરીનો કોન્ટ્રાક્ટ જે છે એરંડાનો તે અત્યારે ફિલહાલ 6376 પર છે. આજનો હાઈ 6396નો. ત્યારબાદ કેસ્ટર તમે જુઓ દૂરનો કોન્ટ્રાક્ટ તો મામૂલી વેચવાલી છે, એટલે કંઈ ખાસ સંકેત નથી. પછી આવો તમે કોટન સીડ ઓઇલ કેક પર કોકુડ પર નજર કરો. 0.5% આસપાસનો ઘટાડો તમને કપાસિયા ખોળમાં જોવા મળી રહ્યો છે. આ સિવાય તમે ધાણાના ભાવમાં નજર કરો. ફરી એકવાર વેચવાલી 2% આસપાસની. 2.5%ની વેચવાલી દૂરના કોન્ટ્રાક્ટમાં. 0.4%ની વેચવાલી સૌથી દૂરના કોન્ટ્રાક્ટમાં. ગુવાર ગુવાર સીડ પણ લાલ નિશાનમાં છે. કોઈ ખાસ સંકેત નથી. લિમિટેડ વેચવાલી છે અહીંયા. જીરાના ભાવોમાં નજર કરો. 1.25%ની વેચવાલી. મસાલા પેકમાં હમણાં છેલ્લા 1-2 અઠવાડિયામાં ખાસી એવી વેચવાલી આવી છે તેવું આપણને ઓબ્ઝર્વેશન જોવા મળી રહ્યું છે. અને આ સિવાય હળદર જુઓ મામૂલી લાલ નિશાનમાં. 5% આસપાસનો ઘટાડો. 14,810નો ભાવ ચાલી રહ્યો છે. 15,060ના હાઈ બનતા આજે હળદરમાં જોવા મળેલા છે. તો આ તો થઈ ગયા તમારા માટે વાયદા બજારના સંકેત. પરંતુ આજના દિવસની સૌથી મોટી ખબર પર દર્શક મિત્રો આપને નજર કરાવીશું. ઘઉંથી બનતી ચીજ વસ્તુઓ અને ખાંડ. આ 3 પદાર્થો છે કે જેને નિકાસ માટે સરકારે મંજૂરી આપી છે. અને ફરી એક વખત ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો, કારણ કે આ વખતે ઉત્પાદન એટલું વધારે થયેલું હતું કે ઘઉં અને ખાંડના નિકાસને મંજૂરી આપવી જરૂરી હતી. અને તે માટે હવે પગલું આખરે લઈ લેવામાં આવ્યું છે. 25 લાખ મેટ્રિક ટન ઘઉંને નિકાસ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. 5 લાખ ટન ઘઉંની બનાવટોને પણ નિકાસની મંજૂરી આપવામાં આવી છે. ખાંડ નિકાસ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. નિકાસના નિર્ણયથી ખેડૂતોને આર્થિક લાભ થવા જઈ રહ્યો છે. અને ટ્રેડર્સના મતે ભારતીય ઘઉંના ભાવ અન્ય દેશની સરખામણીએ વધારે છે. આવી સ્થિતિમાં હવે એક્સપોર્ટ વધશે તો ભાવોને કેટલી અસર પડે તે જોવાનું. આપણો જે ઘઉંનો ભાવ છે પ્રતિ ટન તે $280 છે, જ્યારે આર્જેન્ટિનાના ઘઉં સસ્તા મળી રહ્યા છે. $200 ભાવે મળે છે. બાંગ્લાદેશમાં $260માં સારી ગુણવત્તાના ઘઉં મળે છે. આવી સ્થિતિમાં દુનિયાભરમાં ભારતીય ઘઉંની ગુણવત્તા વખણાય છે, એટલા માટે આપણે પ્રીમિયમ લઈ શકીએ છીએ. માગ પણ ભારતીય ઘઉંની સારી રહેતી હોય છે. ભારતે 117.9 મિલિયન મેટ્રિક ટન ઘઉંનું વિક્રમી ઉત્પાદન વર્ષ 2025માં કર્યું, જેથી આ વખતે એક્સપોર્ટમાં પણ આપણે આગળ રહી શકીએ છીએ. 2022થી નિકાસના પ્રતિબંધો હતા ઘઉં પર. આખરે હવે નિકાસના પ્રતિબંધોને હળવા કરવામાં આવ્યા છે. એપ્રિલ 2026 સુધીનો ઘઉંનો બફર સ્ટોક પૂરતી માત્રામાં છે. એટલે એક્સપોર્ટથી શું આપણા નાગરિકોને અસર? તો કે ના, એવું નથી. બફર સ્ટોક પણ છે આપણી પાસે. 1.97 લાખ ટન ખાંડની નિકાસ પણ કરવામાં આવી રહી છે. અને વધારાનો 5 લાખ ટનનો કોટા પણ અહીંયા લાવવામાં આવેલો છે. જે શુગર મિલો છે તે જૂન 30 સુધીમાં જૂના કોટાના 70% નિકાસ પૂર્ણ કરી દેશે. તો એક બાજુ શુગર મિલો છે, એક બાજુ ઘઉં છે. આ બંને પર ખાસ્સો એવું અસર આવવાની શક્યતાઓ છે. મારા સહયોગી ધવલ પાસે જઈએ. ધવલ, ખૂબ જ મોટા સમાચાર છે. આપણે જાણતા હતા અને આ સમાચાર પ્રસારિત પણ આપણે કર્યા હતા કે ઘઉંમાં બહુ જલ્દી અને ઘઉંની ચીજ વસ્તુઓ જે છે, બનાવટી ચીજ વસ્તુઓ જે છે ઘઉંના બનાવટની, તેના ઉપર પણ અહીંયાથી નિકાસ બની શકે છે બહુ જલ્દી.
અને નિકાસને લઈને હવે હળવા નિયમો કરવામાં આવ્યા છે અને સાથે સાથે ખાંડને પણ અત્યારે એક્સપોર્ટ માટે એક નવી વિન્ડો ઓપન થતી જોવા મળી રહી છે. ગુડ મોર્નિંગ. હવે આમાં જોવા જઈએ તો આપણને ખ્યાલ જ હતો, કારણ કે હવે નવી સિઝનના ઘઉં બજારમાં આવવાની શરૂઆત થઈ જશે અને સંગ્રહ સ્થાનોમાં પણ પછી એટલો સંગ્રહ કરવાની એક ક્ષમતા નથી અને તેના કારણે જે જૂનો બફર સ્ટોક હતો તે અહીંયા નિકાલ કરવો જરૂરી છે. કારણ કે હાલમાં તો હવામાન વિભાગ તરફથી પણ કોઈ એવા માવઠા કે કમોસમી વરસાદની આગાહી નથી, એટલે જે ઉત્પાદનનું અનુમાન લગાવવામાં આવ્યું છે તે અત્યાર લગીનું સૌથી વધુ ઉત્પાદન થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અને જે બફર સ્ટોક છે તેનો પછી નિકાલ જરૂરી છે, કારણ કે જે નવા ઘઉં આવશે તેના સંગ્રહ માટે જૂના ઘઉંનો નિકાલ કરવો જરૂરી છે. ને ભલે આપણા ઘઉં થોડા પ્રીમિયમ હોય, થોડા મોંઘા હોય, પરંતુ તેની હંમેશા માગ રહેતી હોય છે. કારણ કે આ માગ રહેવાનું કારણ છે તેની ગુણવત્તા. કારણ કે જે સરકારનો કૃષિ વિભાગ છે તે સતત અત્યારે વૈજ્ઞાનિકો અને કૃષિ અધિકારીઓ સાથે મળીને નવા સંશોધન કરે છે અને અહીંયા આગળ જે નવા સંશોધન થઈ રહ્યા છે તેના કારણે જે ઉત્પાદન ક્ષમતા છે તે વધી રહી છે. એટલે આના કારણે અહીંયા ખેડૂતોને એક મોટા પ્રમાણમાં લાભ થઈ રહ્યો છે. એટલે આ જે અલગ અલગ લાભ થઈ રહ્યા છે તેનો અહીંયા ખેડૂતો મોટા પ્રમાણમાં લાભ ઉઠાવી રહ્યા છે. એટલે જે 25 લાખ મેટ્રિક ટન નિકાસને જે ઘઉંની નિકાસ છે તેને મંજૂરી આપવામાં આવી છે, સાથે ખાંડની નિકાસને પણ મંજૂરી આપવામાં આવી છે. 5 લાખ ટન ઘઉંની બનાવટોની, એટલે કે જે લોટ હોય છે, અન્ય પદાર્થો હોય છે તેની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. એટલે સારા એવા પ્રમાણમાં અહીંયા એક આ નિકાસનું પ્રમાણ આપણને જોવા મળશે. એટલે જે ખાંડ નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે તેનાથી ઉત્તર પ્રદેશના જે ખેડૂતો છે, હરિયાણા છે, તે ખેડૂતોને એક મોટા પ્રમાણમાં અહીંયા લાભ થવાની શક્યતા જોવામાં આવી રહી છે. એટલે આજે અલગ અલગ સરકારે નિર્ણય લીધો છે તેના કારણે આપણે જોઈએ તો ટ્રેડર્સના મતે ભારતીય ઘઉંના ભાવ ભલે અન્ય દેશોની સરખામણીમાં વધારે છે, પરંતુ તેની માંગ રહેવાના કારણે અહીંયા એક સારા ભાવ મળી શકશે. અને આ જે નિકાસ થશે તેના કારણે ખેડૂતોને પણ એ રીતે લાભ થશે કે જે ટેકાના ભાવે નવી ખરીદી કરવામાં આવશે તે ઝડપથી થશે અને સરકારને પણ ચિંતા નહીં રહે. કારણ કે ઘણીવાર ગોડાઉનમાં પડ્યા ઘઉં બગડી જતા હોય છે અને પછી ત્યારબાદ આપણને ખબર છે કે તેનો નિકાલ કઈ રીતે કરવામાં આવે છે. એટલે આ જે નિકાસની મંજૂરી આપવામાં આવી છે તેનાથી એક્સપોર્ટરોને પણ ફાયદો થશે, ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગને ફાયદો થશે. એટલે એક જ નિર્ણયથી ઘણા બધા સેક્ટરને અલગ અલગ ફાયદા થવા જઈ રહ્યા છે. બિલકુલ, તો આ ખૂબ જ મોટો સંકેત અત્યારે ફિલહાલ છે કે જેને ધ્યાન પર રાખવાનો રહેશે. આગળ વધીએ, અન્ય મહત્વપૂર્ણ ખબર પર નજર કરીએ. ખાસ પીએમ કિસાન નિધિ યોજનાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દર્શક મિત્રો, ભારત સરકાર હોળી પહેલાં ખેડૂતોને ખૂબ મોટી ભેટ આપી શકે છે અને કેન્દ્ર સરકારની સૌથી મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક પીએમ કિસાન નિધિ, જેમાં દેશભરના કરોડો ખેડૂતો આ યોજનાથી લાભ મેળવી રહ્યા છે અને તેઓ ખુશ છે. આવી સ્થિતિમાં વર્ષમાં 3 વખત મળતી 2,000 રૂપિયાની જે આર્થિક સહાય છે તે ખેડૂતોના માટે મોટી રાહત હોઈ શકે. અત્યાર સુધીમાં યોજનાના 21 જેટલા હપ્તા જે છે તે બહાર પાડવામાં આવેલા હતા. સૌની નજર 22મા હપ્તા પર છે. શા માટે 22મા હપ્તા પર છે? કારણ કે અમુક રિપોર્ટ્સ અનુસાર સરકાર હોળીના તહેવાર પર તમને, એટલે કે ખેડૂતોને ભેટ આપી શકે તેમ છે અને પ્રબળ શક્યતાઓ છે કે આ 22મો હપ્તો 24 ફેબ્રુઆરી 2026 પછી આવશે અને જો કોઈ ખેડૂતનું KYC પૂર્ણ નહીં હોય તો તે હપ્તો અટકી જશે. પણ મુખ્ય ખબર એ છે કે આ વખતે 2000 નહીં, આ વખતે 4000 રૂપિયા આપવામાં આવી શકે છે એવી ચર્ચા પણ ચાલી રહી છે. પારદર્શિતા લાવવા માટે સરકારે KYC ફરજિયાત રાખ્યું છે. એટલે પહેલાં તમે એ પૂરું કરજો. KYC બાકી હોય તો પૂરું કરી લેજો. પણ PM કિસાન પોર્ટલ પર OTP દ્વારા અથવા તો નજીકના CSC ખાતે તમે જશો તો તમારી આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. પરંતુ એવું લાગે છે કે આ વખતે 2000 ને બદલે 4000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવી શકે અને તારીખ બને છે 24 ફેબ્રુઆરી પછીની. તો જો PM કિસાન નિધિ યોજનાના ભાગ સ્વરૂપે તમે માગ માટે જોડાયેલા હો તો આ ખેડૂતો તમારા માટે ખૂબ જ મોટા સારા સમાચાર સામે આવતા જોવા મળી રહ્યા છે. ધવલ, જાણી લઈએ, 24 ફેબ્રુઆરી પછી ખેડૂતોને એક સરપ્રાઇઝ મળી શકે તેમ છે. 2 ને બદલે આ વખતે શક્યતા છે 4000 રૂપિયાની કિસાન નિધિ જે છે તે આપવામાં આવે. ની ચોક્કસ, કારણ કે જોવા જઈએ તો હજી સુધી સરકારે આવી કોઈ જાહેરાત નથી કરી અને બજેટમાં પણ અલગથી ફાળવણી કરવામાં નથી આવી. પરંતુ સરકાર પાસે એક અલગ ફંડ હોય છે જેમાંથી આ રકમ ફાળવવામાં આવી શકે છે. અને આપણને ખ્યાલ છે કે આની એક સતત માંગ કરવામાં આવી રહી છે કે જે ભૂતકાળમાં 6000 રૂપિયા ફાળવવામાં આવતા હતા તો તેની જગ્યાએ અહીંયા આગળ હવે આ જે રકમની ફાળવણી કરવામાં આવી રહી છે તો તેનો લાભ સીધો ખેડૂતોને થઈ શકે છે. કારણ કે જે આ રકમ 10,000ની માંગ કરવામાં આવી રહી છે, જે દર વર્ષે 6000 મળી રહ્યા છે તે હવે, કારણ કે આ 2019માં 6000 જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ જે રકમ વધારવામાં આવી છે તો તેની અંદર અહીંયા આગળ આ જે રકમનો વધારો છે તેનો લાભ, કારણ કે ખેડૂતોની માંગ એવી છે કે ભાઈ બિયારણના ભાવ વધી રહ્યા છે, ખાતરના ભાવ વધી રહ્યા છે. તો આવી પરિસ્થિતિની અંદર અમને અહીંયા આ એક ભાવ વધારાનો લાભ આપવામાં આવે જેથી કરીને અમે આ લાભ લઈ શકીએ. એટલે
જે મીડિયા રિપોર્ટ્સ આવી રહ્યા છે તેના આધારે અત્યારે તો એક શક્યતા છે, પરંતુ હવે જ્યારે ખરેખર સરકાર શું જાહેરાત કરે છે, કારણ કે આપણને ખ્યાલ છે કે ઉત્તર ભારત અત્યારે ઘણા બધા 5 રાજ્યોમાં ચૂંટણી આવવાની છે, અને તેને લઈને પણ કદાચ આ નિર્ણય જાહેર કરવામાં આવી શકે છે, જેથી કરીને અને તેમાંથી પણ ઘણા બધા રાજ્યો ખેતી પ્રધાન છે. તમિલનાડુ છે, પશ્ચિમ બંગાળ છે, અહીંયા ખેતીનું એક મોટું પ્રમાણ છે, આસામ છે. એટલે અહીંયા ખેડૂતોને જો લાભ મળશે તો સરકારને પણ લાભ થઈ શકે છે. એટલે આના ભાગરૂપે પણ કદાચ આ એક જાહેરાત કરવામાં આવી શકે છે. બિલકુલ, તો આ એક મોટી જાહેરાત છે કે જેને લઈને શક્યતાઓ છે. હવે જોવાનું રહેશે 24 ફેબ્રુઆરી બાદ ખેડૂતોને કેટલા લાભ મળી રહ્યા છે. આવો આગળ વધીએ. અત્યારે ફિલહાલ જ્યારે સદનમાં કાર્યવાહી ચાલી રહી છે, લોકસભા રાજ્યસભાની કાર્યવાહીઓ ચાલી રહી છે, આવી સ્થિતિમાં જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેમણે હાલમાં FTA ટ્રેડ ડીલને મામલે એક રાહુલ ગાંધી દ્વારા જે આક્ષેપો કરવામાં આવેલા હતા તે આક્ષેપોને નકાર્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ટ્રેડ ડીલને કારણે ખેડૂતોને નુકસાન થશે, પરંતુ ગૃહમંત્રી અમિત શાહે વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે PM મોદી ખેડૂતોના હિતો માટે પહાડ સમાન ઊભા છે અને સરકાર પશુપાલકો તથા ખેડૂતોને બિલકુલ નુકસાન થાય તેવી કોઈ પણ કામગીરી કરશે નહીં થવા દે આ પ્રકારનું નુકસાન. અને અમિત શાહે આંકડાકીય માહિતી આપીને જણાવી અને કોંગ્રેસને ખુલ્લી પાડી હતી. UPA સરકારે માત્ર 26,000 કરોડ રૂપિયાનું અનાજ ખરીદ્યું હતું, ત્યારે અમારી સરકારે 10 વર્ષમાં 15 ગણું વધુ અનાજ ખરીદ્યું છે અને 1,29,000 કરોડનું અનાજ MSP પર ખાસ કહી શકાય કે મોદી સરકારે ખરીદ્યું હોય તેવી વિગતો તેમણે આપી. PM મોદી 10 વર્ષથી દર વર્ષે ખેડૂતોના ખાતામાં હજારો નાણાં જમા કરાવ્યા છે અને કોંગ્રેસે ખેડૂતોને ગેરમાર્ગે દોરી છે તેવું નિવેદન પણ અહીંયા ગૃહમંત્રી શ્રી દ્વારા આપવામાં આવેલું હતું. સ્વાભાવિક છે કે જ્યારથી ટ્રેડ ડીલની જાહેરાત થઈ છે ત્યારથી ઘણો ઉહાપોહ જે છે તે ખેતી અને ડેરી સેક્ટરને લઈને એટલે કે પશુપાલકો અને ખેડૂતો માટે થઈને ચર્ચા થતી આવી છે. ધવલ, કે આ નુકસાન કરી શકે છે, બહારથી જે ચીજવસ્તુ આવશે તેને કારણે અસર પડશે, પણ સરકારે સ્પષ્ટ વારંવાર કહેલું છે કે અમે પૂરતું ધ્યાન રાખ્યું છે અને કદાચ આ એ જ મુદ્દો હતો કે જેને કારણે આ ટ્રેડ ડીલ આટલી મોડી થઈ કે આપણા હિતોનું નુકસાન ન થાય. અને ત્યારબાદ હજુ પણ વિપક્ષ દ્વારા જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, હવે કેન્દ્રીય ગૃહમંત્રીએ આ મુદ્દે સ્પષ્ટતા આપી છે. હવે જી ચોક્કસ, કારણ કે આની અંદર સ્પષ્ટતા એટલા માટે પણ જરૂરી છે કે આ દેશમાં જોવા જઈએ તો ખેડૂત સૌથી મોટી વોટ બેંક છે અને જો તે હાથમાંથી જાય તો પછી કોઈ પણ પક્ષને સત્તામાં પાછું અઘરું થાય છે અને તે જેની પાસે હોય છે તે સત્તામાં આવી જાય છે. હવે અહીંયા ટ્રેડ ડીલને લઈને વિપક્ષ, કારણ કે આપણને ખ્યાલ છે કે ભાઈ વડાપ્રધાન પહેલાં પણ કહી ચૂક્યા હતા અને આપણી ઉપર 50% સુધીના ટેરિફ લગાવ્યા હતા, તેમ છતાં આપણે ટ્રેડ ડીલમાં કોઈ બાંધછોડ નથી કરી. અને એગ્રી સેક્ટરની અંદર જ અને આપણને ખ્યાલ છે કે અમેરિકાએ જે નવું ગેજેટ બહાર પાડ્યું પાછળથી, તેની અંદર જે સીટ બહાર પાડી હતી તેની અંદર અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ હતો કે દાળોનો કોઈ ઉલ્લેખ નહોતો અને ડેરી અને ખેતી ક્ષેત્રની અંદર તેમને પ્રવેશ આપવામાં નહીં આવે. એટલે આના જ કારણે આપણે મોડું કર્યું. આપણે અજીત ડોભાલનું પણ નિવેદન સાંભળી ચૂક્યા હતા, જેને લઈને એમને સત્તાવાર નહોતું આપ્યું, પરંતુ જે મીડિયા રિપોર્ટ્સ આવ્યા હતા તેની અંદર કે ભાઈ તેમને તેના વિદેશ સચિવને ત્યાં સુધી કહી દીધું હતું માર્કો રૂબિયોને કે ભાઈ જો આ ટ્રેડ ડીલ નહીં થાય તો અમે ટ્રમ્પના હટવા સુધીની એટલે બીજા 3 વર્ષ સુધીની રાહ જોવાની તૈયારી હતી. એટલે આવી પરિસ્થિતિની અંદર હવે જો વિપક્ષ જે છે તે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે તો પછી સ્વાભાવિક છે કે અહીંયા સત્તા પક્ષ તરફથી પણ આવી આકરી પ્રતિક્રિયા આવવાની જ છે. અને તેને લઈને આ ગૃહમંત્રી અમિત શાહે આ નિવેદન આપ્યું છે, કારણ કે ચૂંટણીઓને લઈને પણ હવે આપણને ખ્યાલ છે જે ખેડૂત આંદોલન થયું હતું ભૂતકાળમાં અને જે રીતે દિલ્હીની ઘેરાબંધી કરવામાં આવી હતી, તો આવા પ્રકારની ફરી પરિસ્થિતિ ના થાય તેના માટે આ વખતે સત્તાપક્ષ અગાઉથી જ તૈયારી કરી રહ્યું છે. બિલકુલ, તો આ તૈયારીઓ છે કે જેને ધ્યાન પર જરૂરથી રાખવાની રહેશે. પણ આવો દર્શક મિત્રો, આ સાથે જ એક નાનકડા વિરામનો પણ અત્યારે ફિલહાલ સમય ગયો છે, તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ અમારી આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ એગ્રી કોમોડિટીઝના ખાસ જે મૂવમેન્ટ છે તેની અને સાથે મહત્વપૂર્ણ ખબરો જે ખેડૂત ભાઈઓને જાણવી જરૂરી છે. આવો હવે આગળ વધીએ. કપાસ પર આપણું ફોકસ કરીશું. કપાસમાં શુક્રવારે જે વાયદા છે તે 9થી 15 પોઈન્ટના ઉછાળા સાથે કોન્ટ્રાક્ટ રેટ થતા જોવા મળેલા હતા અને ઇન્ટરનેશનલ એટલે કે અમેરિકાના જે કોટન છે, ICE કોટન બેઝિકલી તેની જો વાત કરીએ, ઇન્ડેક્સ છે તમારો $0.16 પર અત્યારે ફિલહાલ જોવા મળેલો હતો. ત્યાં વધીને ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ 96.885 પર બંધ હતો. હવે આજે તો અમેરિકન માર્કેટ્સ બંધ રહેવાના છે એટલે આ એક અપડેટ શુક્રવારનો તમારે જાણવો જરૂરી છે. ક્લોઝિંગ તમારો $96.885 પર થયો હતો, 16 સેન્ટનો વધારો તમને ત્યાં જોવા મળ્યો. નેશનલ કોટન કાઉન્સિલના વાર્ષિક સર્વે અનુસાર આ વર્ષે US કપાસનું વાવેતર ક્ષેત્ર જે છે તે 9 મિલિયન એકર હોવાનો અંદાજ છે.
વાવેતર ક્ષેત્ર બેઝિકલી. અને ચાલુ સપ્તાહ દરમિયાન જો સમાયોજિત વિશ્વ ભાવ તમે જોવા જાઓ તો આગળ 50.78 પ્રતિ પાઉન્ડ તમે જુઓ છો, અહીંયા ખાસ જોવા મળે છે. 26 માર્ચે કપાસ 9 પોઈન્ટ વધીને 62.08 પર હતો. 26 મેનો જે વાયદાનો કહી શકાય કપાસ છે તે 15 પોઈન્ટ વધ્યો હતો 64.19 પર. અને 26 જુલાઈનો જે વાયદો છે ત્યાં 13 પોઈન્ટના વધારા સાથે 65.82 પર ભાવ જોવા મળ્યા. બધામાં અત્યારે કપાસના ભાવો હવે વધતા જોવા મળી રહ્યા હતા શુક્રવારની પરિસ્થિતિ. અને સાથે સાથે હાલ સારી ગુણવત્તાવાળા કપાસના ભાવ 1500 થી 1600 વચ્ચે મળતા જોવા મળે છે. તો આ સ્થિતિ પર નજર રાખો. મહારાષ્ટ્ર કરતાં ગુજરાતના બજારોમાં કપાસના ભાવ સારા મળી રહે છે. તો આ સ્થિતિમાં તમારું ફોકસ અહીંયા જોવું જોઈએ. એક જે છે તે કહી શકાય ગુજરાતના કપાસના ભાવની વાત કરીએ 1500-1600 આસપાસ તમને અમે સતત દરરોજ જણાવેલા જ છે આ ખબરો તો ખાસ, એટલે એના પર તો નજર રાખવાની રહેશે. અચ્છા, હવે કપાસ પકવતા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આગળની ખબર પણ સાથે બતાવી દઈએ તમને. પાટણ અને બનાસકાંઠાના ખેડૂતો છે કે જેમના માટે થઈને અત્યારે ફિલહાલ આ બહુ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઉનાવા અને વિસનગર CCI કેન્દ્રો પર કપાસનું વેચાણ કરી શકાશે. અને જે ઉત્તર ગુજરાત છે ત્યાં કપાસની ખેતી કરતા ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે. ખેડૂતોને પાક વેચવા લાંબુ અંતર નહીં કાપવું પડે. અને ઉનાવા વિસનગરની જે APMC છે તેની નજીક હોવા છતાં પણ જિલ્લો બદલાઈ જતાં કપાસ વેચવાની પરવાનગી મળતી નહોતી. હવે આ જિલ્લા ફેરની જે પરવાનગી છે તે આપી દેવામાં આવી છે, જેથી ખેડૂતોને પોતાનો પાક વેચવા માટે હવે લાંબુ અંતર નહીં કાપવું પડે. અને આ પડતર પ્રશ્નના ઉકેલ માટે સાંસદ હરિભાઈ પટેલ દ્વારા 14 નવેમ્બર 2025ના રોજ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ સમક્ષ રજૂઆત કરવામાં આવેલી હતી. આ રજૂઆત બાદ તાજેતરમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અને ખેડૂતો કહી રહ્યા છે કે સમયસર નિર્ણય લેવાથી આર્થિક માર નહીં પડે. સ્થાનિક ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો છે. એક તો કપાસના ભાવોમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં, ધવલ, તે આપણે વાત કરીએ. અને ખાસ પાટણ બનાસકાંઠાના ખેડૂતો માટે જે આ મહત્વના સમાચાર છે ઉનાવા અને વિસનગર CCI માટે જે જિલ્લા ફેરના નિયમો હતા તેમાં એક મોટું પરિવર્તન કરવામાં આવેલું છે. એટલે આ ખેડૂતો માટે એક રાહતના સમાચાર રહેશે. તો કપાસ માટે આજે એકંદરે બંને તરફથી સારા સમાચારો સામે આવી રહ્યા છે. જી ચોક્કસ, કારણ કે આજે પહેલાં આપણે એક વિષયની ચર્ચા કરી લઈએ કે અહીંયા જે આ નવા સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે એ જિલ્લા ફેરવાળી, તો તેના કારણે શું થાય છે કે ઉનાવા હવે પાટણ જિલ્લાના મોટાભાગના ગામોની નજીક આવેલું છે અને વિસનગર થોડુંક દૂર પડે છે. પરંતુ અહીંયા આના કારણે ઘણીવાર એવું થતું હોય છે કે જે જિલ્લાનું સેન્ટર હોય છે તે કેટલાક ગામના ખેડૂતો માટે દૂર પડતું હોય છે અને બીજા જિલ્લાનું નજીક હોય છે. એટલે આવી પરિસ્થિતિની અંદર અને બીજું કે સારા ભાવ મળવાના કારણે ખેડૂતોને પણ રાહત હોય છે. એટલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ તો તે આગોતરું આયોજન કરી શકે છે કે ભાઈ મારે કયા ગામે વેચવા માટે જવાનું છે. અને હવે આપણને ખ્યાલ છે કે આનું રજિસ્ટ્રેશન તો બધું ઓનલાઈન જ થઈ ગયું છે, એટલે એનો તો તેમને વાંધા જેવું હોતું જ નથી. એટલે એ અહીંયા આ જે મંજૂરી આપવામાં આવી છે, હવે એક વસ્તુ જો સારી થાય, કારણ કે પાટણ જિલ્લાની અંદર કોઈ સેન્ટરને મંજૂરી આપવામાં આવે પરંતુ પાટણના સાંસદ અલગ છે, ત્યાં સાંસદની રજૂઆત ઉપર આ મંજૂરી આપવામાં આવી છે. એટલે એમને બંને એમના જે મત વિસ્તાર છે તેની અંદર આ બે મંજૂરીઓ મેળવી લીધી છે. અને અહીંયા આજુબાજુના ખેડૂતોને એક ફાયદો થઈ રહ્યો છે, કારણ કે હવે આ બંને જિલ્લા પાછા એવા છે તાલુકા કે ત્યાં આગળ કપાસનું વાવેતર ઓછું થાય છે, અન્ય જણસોનું વધારે થાય છે. એટલે આના કારણે બીજા ખેડૂતોને, જિલ્લાના ખેડૂતોને ફાયદો તો થશે, પરંતુ તેમના જિલ્લામાં જો ફાળવવામાં આવ્યું હોત તો વધુ થાત. પરંતુ સાંસદ જો આવા સતત પ્રયત્નશીલ હોય તો સ્વાભાવિક છે કે ખેડૂતોને તેમની મોટાભાગની સમસ્યાઓ છે તે આવી જ રીતે સોલ્વ થઈ જતી હોય છે. બિલકુલ નહીં, એટલા માટે જ આ એક ખાસ મહત્વપૂર્ણ સંકેત કહી શકાય કે જેને ધ્યાન પર રાખવાનો રહેશે. આવો આગળ વધીએ. ઉનાળુ વાવેતરના આંકડાઓ સામે આવી રહ્યા છે દર્શક મિત્રો. આવો નજર કરીએ બનાસકાંઠા પર. બનાસકાંઠામાં સૌથી વધુ 1.79 લાખ હેક્ટરનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતની 4,28,164 હેક્ટર જમીનમાં ઉનાળુ વાવેતર થવાનો કૃષિ વિભાગે અંદાજ મૂક્યો છે, જે પૈકી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 1,79,092 હેક્ટરમાં વાવેતર થઈ શકે છે. એટલે કે કુલ વાવેતર પૈકી 42% વાવેતર તો માત્ર બનાસકાંઠામાં જ થશે, જ્યાં વાવ-થરાદ જિલ્લાની 1,28,664 હેક્ટરમાં વાવેતર થવાનો અંદાજ છે, જે કુલ વાવેતરનો 30% હિસ્સો રહેશે. મહેસાણામાં 44,977 હેક્ટર, સાબરકાંઠામાં 30,662 હેક્ટર વાવેતરની જે છે તે ખાસ શક્યતાઓ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના 6 જિલ્લાના 53 તાલુકામાં સૌથી વધુ 60,000 હેક્ટર વાવેતરનો અંદાજ જોવા મળી રહ્યો છે. નર્મદાના નીર ઉત્તર ગુજરાતમાં પહોંચી ગયા છે, જેથી દર વર્ષે વાવેતર વધતું જોવા મળે છે. આ વિસ્તારમાં ઘઉં, દિવેલા, એરંડા જેવા પાક છે તે ખાસ અહીંયાથી જોવા મળે છે. બાગાયતી પાકમાં ખજૂર, બોર, શક્કરટેટી, તરબૂચના પાક છે તે અહીંયાથી ખાસ લેવામાં આવે છે. આ રોકડિયા પાક છે બધા, કપાસ, તેમાં પણ સારા પ્રમાણમાં વાવેતર થતું જોવા મળે છે. તો આવી પરિસ્થિતિમાં 6 જિલ્લા ઉત્તર ગુજરાતના જે છે તેના માટે વાવેતરના આંકડા સામે આવ્યા છે અને વાવેતરમાં વધારો થશે. અને સૌથી વધુ વાવ-થરાદ, બનાસકાંઠા, ત્યાં આગળ વાવેતરમાં વધારો થયો હોય તેવા પ્રાથમિક સંકેતો સામે આવતા જોવા મળી રહ્યા છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ વિસ્તાર છે અને અહીંયાથી જે પાકની લણણી થશે તે ઉનાળુ પાક આ વખતે
ખૂબ જ મોટો લાભ ખેડૂતોને અપાવી શકે તેમ છે ધવલ. એટલે આ એક સંકેત ખાસ આપણે દર્શક મિત્રોને સમજાવીએ. જી ચોક્કસ, કારણ કે અહીંયા જે રીતે હવે સિંચાઈની સુવિધા વધી રહી છે ને તેના બાદ ઉત્તર ગુજરાતમાં આપણને ખ્યાલ છે કે એક સમય એવો હતો કે ત્યાં આગળ મોટાભાગના લોકોએ જે રોજગારી માટે બહુ મોટા પ્રમાણમાં સ્થળાંતર કર્યું હતું અને તેના જ કારણે ઉત્તર ગુજરાતના બહુ બધા લોકો અમદાવાદ, સુરતમાં આપણને વ્યવસાય, અંકલેશ્વર અહીંયા વ્યવસાય કરતા અને બીજી નોકરીઓ કરતા પણ જોવા મળે છે. પરંતુ અહીંયા હવે જે રીતે સિંચાઈની સુવિધા વધી છે અને ત્રણેય સિઝનનો ખેડૂતો પાક લેતા થયા છે, એટલે એના કારણે આ વિસ્તારની અંદરથી વાવેતર પણ વધ્યું છે, ઉત્પાદન પણ ખૂબ મોટા પ્રમાણમાં વધ્યું છે. કારણ કે જમીન તો હતી, ફળદ્રુપ પણ હતી, પરંતુ એક સિંચાઈનો જ ફક્ત અભાવ હતો અને સિંચાઈના કારણે અહીંયા આ એક વાવેતર વધવા લાગ્યું છે. અને ફક્ત નર્મદા કેનાલ અને સુજલામ સુફલામ છે, તે સિવાયના સ્થાનિક ડેમો છે, એ ઘણી બધી સિંચાઈ યોજના વડે આ પાણી પહોંચાડવામાં આવ્યું છે. એટલે જે 6 જિલ્લા છે આપણે ઉત્તર ગુજરાતને કહીએ, 53 તાલુકામાં ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા વાવેતર થયું છે. અને આ પાણી ફક્ત બનાસકાંઠાને વાવથરા જે નવો જિલ્લો બનાસકાંઠામાંથી બન્યો ત્યાં પૂરતું જ નહીં, પરંતુ રાજસ્થાન સુધી છેક પહોંચ્યું છે. રાજસ્થાનમાં જો કે પીવાનું આપવામાં આવે છે, પરંતુ આ 2 જિલ્લામાં હવે જોઈએ તો આજે સિંચાઈની સુવિધા વધી છે ત્યારબાદ એક ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે અને પશુપાલનનો વ્યવસાય પણ ખૂબ મોટા પ્રમાણમાં વિકસ્યો છે. એટલે બનાસ ડેરી આપણને ખ્યાલ છે કે સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી ડેરીઓ પૈકીની એક છે અને તેને બીજા રાજ્યોમાં પણ પ્લાન્ટ નાખ્યા છે. એટલે આજે નર્મદાના પાણી પહોંચ્યા છે તેનો સીધો લાભ ખેડૂતોને મળી રહ્યો છે અને ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય ખૂબ મોટા પ્રમાણમાં વધ્યો છે. એટલે બનાસકાંઠામાં પણ જે ઉનાળુ વાવેતર અંદાજે 2.5 લાખ હેક્ટર જેટલું થઈ ગયું છે. એટલે ખૂબ જ સારો આંકડો કહી શકાય. તો આ સંકેત અત્યારે ફિલહાલ બને છે કે જેની નજર રાખવાની રહેશે. આવો દર્શક મિત્રો, છેલ્લે એક બહુ જ મહત્વપૂર્ણ ખબર તમને બતાવીશું. જે કૃષિ રિલેટેડ જે કચરો હોય છે તે કચરાને કંચન બનાવીને તેમાંથી પણ કઈ રીતે કમાણી કરી શકાય આવો તમને બતાવીએ. કેળાની લણણી થયા પછી ખેતરમાં પડી રહેલ જે થડ હોય છે તેને ફેંકવાના બદલે જો કપડાં અને કાગળ બનાવવા માટે તેના કાચા માલનો ઉપયોગ કરવામાં આવે તો તમને લાભ થાય. આ સિવાય સંશોધકોના મતે બ્રાઝિલ જેવા દેશોમાં દર વર્ષે લાખો ટન કેળાના થડનો કચરો પેદા થતો હોય છે અને આ 1 હેક્ટર દીઠ કચરો 220 ટન સુધી પહોંચી શકે છે. આ સ્થિતિમાં થડમાંથી નીકળેલા સેલ્યુલોઝ ફાઇબર એટલે કે રેશા, શણ તેના કરતાં પણ વધુ મજબૂત હોય છે આ રેશા. આવી સ્થિતિમાં મશીનો દ્વારા થડને દબાવીને તેમાંથી રેસા અલગ કરવામાં આવે છે અને રેસાને સાફ કરીને નિયંત્રિત તાપમાને જો સૂકવો તો તમે કાગળ બનાવી શકો છો. તેની ગુણવત્તા જળવાઈ રહે છે અને રેસાનો ઉપયોગ ટેક્સટાઇલમાં પણ તમે કરી શકો છો. બનાના ટેક્સટાઇલ એક નવો ઉદ્યોગ બ્રાઝિલમાં ઉત્પન્ન થયો છે, તેના પર કામ પણ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે અન્ય ઉપયોગ જે છે તે ખાતર અથવા બાયોગેસ માટે પણ તમે કરી શકો છો. જે ખેતીમાં રાસાયણિક ખાતર જે હોય છે બેઝિકલી તેના વપરાશ ઘટાડવા માટે પણ મદદ કરે છે. કેળાના થડમાંથી મૂલ્યવર્ધન થકી નવસારી કૃષિ યુનિવર્સિટી અત્યારે ફિલહાલ સંશોધન કરી રહ્યું છે, જેમાં સજીવ ખેતીમાં વરદાન સ્વરૂપ એવા સેન્દ્રિય ખાતરનું ઉત્પાદન પણ કરવામાં આવ્યું છે. કેળા પકવતા ખેડૂતોને અમે અપીલ કરી રહ્યા છીએ કે એકવાર નવસારી કૃષિ યુનિવર્સિટીની જરૂરથી મુલાકાત લો. તમને કચરામાંથી કંચન કેવી રીતે બનાવાય તેની માહિતી પણ મળી રહેશે. તો આ સાથે દર્શક મિત્રો, આજના આપણે કોમોડિટી કેપિટલમાં પહેલાં તો તમે સોના ચાંદીના અપડેટ્સ પર નજર કરી અને ત્યારબાદ 10:30 થી 11 અમે તમને માહિતી આપી તે હતી એગ્રી કોમોડિટીઝની ચાલની. આ સાથે જ આજના આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને મારા સહયોગી ધવલને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ સતત જોડાતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે.